ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 श्रेणीમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં કાર્યાણી પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં 10, 11 અને 12, અને ગઢડા મધ્ય પ્રકરણના 15 વચનામૃત છે, તેમાં અનુક્રમે 2, 7, 11, 12, 13, 16, 22, 28, 33, 47, 51, 55, 59, 61 અને 63, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે નીચે મુજબ છે, જેમાં 25 ગુણ હોય છે. 1 વાક્યમાં જવાબ લખો, 2 મુદ્દાસર જવાબ લખો, 3 દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો, 4 અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો, અને 5 અવતરણની પૂર્તિ કરો. તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે. જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અંતરની અભિલાષા છે. તો આપણે સૌથી પહેલા સદગુરુ સંતોના મુખથી વચનામૃત સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 28મું જીવન દોરીનું દયાળુ પ્રકૃતિનું. સ્વામિનારાયણ હરે સંવત 1879ના ફાગણ સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દવે પ્રાગજીએ કહ્યું છે, શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી. કાંજે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાલ્મીકી રામાયણને વિશે અને હરિવંશને વિશે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે. અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે. અને રઘુનાથજીને વિશે શરણાગત વત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે. જો સીતાજીને માથે લગાડે એક લોકાપવાદ આવ્યો તો અતિ વહાલા હતા, પણ તત્કાળ ત્યાગ કરી દીધો. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારી પ્રકૃતિ તો એવી નથી. અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને પાંડવોને વિશે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષ માત્રને વિશે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી. અને સીતાજીને દ્રૌપદી એવી કોઈ સ્ત્રી માત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ, જે અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તોનો દ્રોહી હોય
તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું, પણ બોલવાનું મન જ થાય નહીં. અને જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં કુરાજી પણ ન થવું અને થોડીક વાતમાં રાજી પણ ન થવું. અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. એ જ મારે વિશે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય. અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો. અને સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. અને જેને ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. કેમ જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ, અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે. એમ કહીને સર્વે હરિભક્ત વિનતીએ સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ શાસ્ત્ર પુરાણ આદિક જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે. એતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 28મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. એમાં દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ગઢડા મધ્ય 28માં મહારાજ પોતાના વિશે કયા મોટા ગુણની વાત કરે છે? જવાબ: જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. પ્રશ્ન 2. કયો ભક્ત ભગવાનના ધામમાંથી જરૂર હેઠો પડશે? જવાબ: જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. પ્રશ્ન 3. શ્રીજી મહારાજને કોના ઉપર અતિશય દયા વર્તે છે? જવાબ: શ્રીજી મહારાજને પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. પ્રશ્ન 4.
મહારાજના મતે શેના જેવો કોઈ ગ્રંથ નથી, શા માટે? તો જવાબ, શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી, કાં જે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે. પ્રશ્ન 5, ભગવાનને રાજી કર્યાનો અને કુરાજી કર્યાનો શો ઉપાય છે? જવાબ, જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. પ્રશ્ન 6, સર્વશાસ્ત્રનો સાર શું છે? તો જવાબ છે, સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું. પ્રશ્ન 7, કોણ મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે, શા માટે? તો જવાબ, જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. કેમ જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરે છે. પ્રશ્ન 8, શ્રીજી મહારાજ શો નિશ્ચય કરવાની આજ્ઞા કરે છે? જવાબ, અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે તેમ તમારે પણ નિશ્ચય કરવો. હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ લખવાના હોય છે, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, કોનામાં કોઈ જાતની મોટપ શોભે નહીં? અથવા મધ્યના 28 પ્રમાણે શ્રીજી મહારાજનો મોટો ગુણ કયો છે? જવાબ, જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું, અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. એ જ મારે વિશે મોટો ગુણ છે, અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. પ્રશ્ન 2, મહારાજને ક્યારે રાજીપો અને કુરાજીપો થાય છે? જવાબ, અમારી પ્રકૃતિ એમ છે જે થોડીક વાતમાં કુરાજી પણ ન થાવું અને થોડીક વાતમાં રાજી પણ ન થાવું, અને જ્યારે એમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો કે કુરાજીપો થાય, પણ કોઈના કહ્યા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી, અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. પ્રશ્ન 3, રઘુનાથજીને વિશે શું છે અને કોનો ત્યાગ કરી દે? જવાબ, રઘુનાથજીને વિશે શરણાગત વત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વોંકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે. જો સીતાજીને માથે લગારેક લોકોપવાદ આવ્યો તો અતિ વહાલા હતા છતાં પણ તત્કાળ ત્યાગ કરી દીધો. પ્રશ્ન 4, ગઢડા મધ્ય 28માં જે વાત કરી તે વાર્તાનો શ્રીજી મહારાજે કેવો મહિમા કયો છે? તો જવાબ, વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે, જે તે પરમ રહસ્ય છે
ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરી રૂપ છે. પ્રશ્ન 5. શ્રીજી મહારાજનો શો સિદ્ધાંત છે? જવાબ: અમારો તો એ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય. અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો. હવે ત્રીજા પ્રશ્નમાં કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરી રૂપ છે અથવા જીવનદોરીનું? જવાબ: એમાં દ્રષ્ટાંત: જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે જે તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરી રૂપ છે. એનો સિદ્ધાંત જોઈએ. ભગવાનને રાજી કરવાનો સરળ ઉપાય એટલે ભગવાનના ભક્તની સેવા કરવી. ઝીણાભાઈએ કમરસીભાઈની સેવા કરી તો મહારાજ તેમના ઉપર અતિ પ્રસન્ન થયા. ભગવાનના ભક્તની સેવા કરવાથી ગમે તેવા પાપથી મુક્તિ થાય છે અને તેનો દ્રોહ કરવાથી અધોગતિ થાય છે. અને તેથી આ વાર્તા સર્વેને જીવનદોરી રૂપ છે. હવે ચોથા પ્રશ્નમાં કોઈ પણ 2 પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે 3 થી 4 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ભગવત પ્રસાદજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની પ્રસાદીની ચોકડી પર ત્રિકમનો ઘા કરી દ્રોહ કર્યો તો તેમનો હાથ સડી ગયો. એનો જવાબ, એમાં સંદર્ભ: ભગવાનના ભક્તનો જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની અસેવામાંથી જ થાય છે. અને જેને ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. સમજૂતી જોઈએ. ભગવાનના ભક્તનો કોઈ દ્રોહ કોઈ કાળે કરવો નહીં, કારણ કે ભગવાન પોતાના પ્રિય ભક્તનો દ્રોહ સહન કરી શકતા નથી. પ્રશ્ન 2. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. અથવા શ્રીજી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું તમે કોની માળા ફેરવો છો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું અમે અમારા ભક્તોની માળા ફેરવીએ છીએ. જવાબ, એમાં સંદર્ભ: જેનો જેટલો ગુણ મારા મનમાં જણાય આવે છે તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું.
સમજૂતી જોઈએ. સત્સંગમાં જે દાસના દાસ થાય છે તેની ભક્તિને મહારાજ સાચી માને છે. જેમ ભગવાનના ભક્ત કમરસિંહભાઈની સેવા કરનાર જીણાભાઈનો ગુણ મહારાજના મનમાં જણાઈ આવ્યો તો જીણાભાઈ ધામમાં ગયા ત્યારે મહારાજે તેમની નનામી ઉચકીને તે ભક્તની ભક્તિને ઉત્તમ માની. પ્રશ્ન 3. શ્રીજી મહારાજ ઢોલિયા પરથી ઉતરીને પર્વત પાસે જઈને નીચે બેઠા. જવાબ. સંદર્ભ જોઈએ. ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. એ જ મારે વિશે મોટો ગુણ છે. હવે સમજૂતી જોઈએ. મહારાજ એક વખત ઢોલિયા પર વિરાજમાન હતા ત્યારે બધાને પ્રશ્ન પૂછ્યો છે. ઢોલિયાના સત્સંગી હોય તે પાસે આવીને બેસે. સૌ ઊભા થઈને ઢોલિયાની પાસે જઈને બેઠા. એક પર્વતભાઈ ન ઊભા થયા, છેલ્લા બેસી રહ્યા. ત્યારે મહારાજ ઊભા થઈને પર્વતભાઈ પાસે જઈને બેઠા. હું તો ભગવાનનો ભક્તનો પણ ભક્ત છું, ઢોલિયાનો નથી. માટે આપણે કોઈ પદાર્થના ભક્ત ન થતા ભક્તના ભક્ત થમ. નીચે આપેલા અવતરણોની પૂર્તિ કરવાની હોય છે, જેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે અને 3 પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવું અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1. અમારી પ્રકૃતિ તો એમ છે જે થોડીક વાતમાં કુરાજી પણ ન થવું ને થોડીક વાતમાં રાજી પણ ન થવું. અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો કે કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અવતરણ 2. જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. એ જ મારે વિશે મોટો ગુણ છે અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં. Jai Swaminarayan. Thank you for watching video.